કડીમાં ફટાકડાના ગોડાઉન પર મહેસાણા એસઓજી પોલીસના દરોડા। ડીસા દુર્ઘટના બાદ તેના પડઘા કડીમાં પડ્યા। ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં થયેલી દુર્ઘટનામાં 21 લોકોના મોત બાદ ફટાકડાના વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી। મહેસાણા એસઓજી પોલીસ દ્વારા કડીમાં આવેલા રણછોડરાય એસ્ટેટમાં દરોડા પાડ્યા। ગોડાઉનમાં રહેલા ગેરકાયદેસર રીતે ફટાકડાનો વેપાર કરતા હોવાનું બહાર આવ્યું। ગોડાઉનના માલિક ભરતકુમાર દોલતરામ રંગવાણી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વેપારી પાસે ફટાકડાનું વેચાણમાં જરૂરી પુરાવા ન હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફાયર સેફ્ટીની કોઈપણ વ્યવસ્થા નહોતી અને બેફામ ફટાકડાનું વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે। મહેસાણા એસઓજી પોલીસ દ્વારા 63,500 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। કડીમાં પરવાનગી વગર ફટાકડાનું વેચાણ કે ગોડાઉનમાં સ્ટોક રાખતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। વડનગર તાલુકાના સુંડિયા ગામમાં પણ ફટાકડાના ગોડાઉન સુધી તપાસનો રેલો આવે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ।